ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત કરું છું તમારા વાડના મારા નવા બ્લોગમાં. ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ. સવારમાં આપણે એક જ કોમળ ચા નાસ્તો બનાવવાનો. જો મસ્ત મજાનો ચા ઉકળવા મેળ દીધો છે. લોટે બાંધેલો હોય તે કોવર રોટલી બનાવી દઉં. હજી તો ઉઠીને આવશે. હવે આરુભાઈ અમારા ઉઠીને આવ્યા, તે એક વાયરે આવ્યા હતા ને તેઓ હજી તે ઉઠ્યા ને આવ્યા ભેગા છે ખાટલાનું વાળા. મસ્ત મજાનું કચરા પોતું ઘરમાં પણ નાખ્યું. પાછળ કચરો વાળી ખાલી પોતું મારવાનું બાકી હો. દેખો હજી તો આવે ત્યાં સુધીમાં ચા નાસ્તો બનાવી દઉં, પછી તે પાછળ પોતું મારું. અને આરુભાઈ આવે ને એટલે આરુભાઈને નાસ્તો કરાવવાનો જ બાકી. પણ એ રહ્યો જસોમાં કાકીના ત્યાં રમવા માટે. એ મારા કાકા લોકો હો ને નોકરી જાય ને એટલે રોજીનો સવારમાં એક વાટો મરાવે બાઇકમાં. એટલે એ રહ્યો જસો બાઇકમાં બેસવા માટે. ચલો ગાઈસ, તને કંઈ નહીં, હવે ચા નાસ્તો બનાવી દઈએ. બીજું તો શું. અને જો હજી તે ઉઠીને આવ્યા છે. હો જો એ પોણી ઉઠે એવું પોણી પીવા જ જુઓ પાછું. ચલો ગાઈસ, તાણ તેલ કાઢવાનું, તળેલી રોટલી જો તેલ કાઢવાનું, તે મૂકવું તેલ કાઢવડાવવા. હજી તેલ કાઢવડાવો નક તમારે તળેલી રોટલી છે ના થશે. તળેલી રોટલી છે ના થશે નકો નહીં અત્યારે તું એટલું બોલ. મેકીએ તો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ગાઈસ. વેલા વેલા ઉઠી જવો હવે તો હોશિયાર થઈ ગયો. અથાવથી ઠોઠ હતા. તો ચલો ગાઈસ, તને તેલ બેલ કાઢી દઈએ, પછી આ સાઈડ તળેલી રોટલી કરી આલીએ પાછો. તો ગાઈસ, અમારા આરવભાઈ જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. આરો હમું જગજે બેટા. એ આરવ, ઓય હેડ ગલ્લા જીએ ગલ્લા. હું તો જાઉં હેડ ટાટા. હો ગલ્લા જાઉં હું તો જાઉં. ઓય બેટા આમ હમું જગજે માં છું. માં હમું જગ. હાય કરો. હાય, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અરે વાગ છોકરા. હા હે ભોડો ભટકાવા માંડ્યો હાથે. ગોડો થઈ ગયો હા તો છોકરો. લે હેડો બાર જી હેડો ગલ્લા જીએ ગલ્લા. હેડો હેડો ઉભા થાવ. ઉભા થા ભાઈ. ઉભો થા, ઉભો થા, ઉભો થા. હા ઠા કે ગલ્લો હેડો ગલ્લો કહેજે. તો ગાઈસ, અમારા આરવભાઈ નવડાઈ બવડાઈને મસ્ત મજાના રેડી કરી નાખ્યા છે ને જોઈ રહ્યા હેડે સવૈયોને ગલ્લો વાપર્યું છે. હાલા કરાવતી હતી પણ હાલા કરતા જોડા. ચલો ગાઈસ, તને હું એ નહીં લઉં. મેં બનાવી દીધું છે દાળ ને ભાત. જો મસ્ત મજાના ભાત છે ને આમાં દાળ છે ને આમાં છે રોટલી. અને આજે તો ગાઈસ હું હે ને રોધીને પછી નાવા બેઠી એટલે લેટ થઈ ગયું હતું. બ્લોગ શૂટ કરી શકતો નતો. અને હજી જ્યાં ત્યાં બહાર હું હાલ જ નહીં માથું ધોવાનું હતું ને એટલે પાણી રાહ દઈને એટલે આવ્યું પાણી. હવે કપડાં ધોવાનું એટલે ખાઈને પછી કપડાં ધોઈ નાખું ચોકડે દે આઈસ વાઈ લે. હા કેવું અને રૂમાલ એ તો મને નહીં ખબર. શું લો લેવું તમારે તે પોણી વાળી શું થાય? આખા ઘરમાં ટેપા પાડે ધોઈને નેતાર કરો હતી નકરા. હું એમ જ કહું હું. ચલો ગાઈસ, તાન જમી લઈએ. ચમચું લે. ચમચી વેચી મારી બધું. દાદી આજે દાળ ભાત ખાધા નહીં. દાદી ને એના વાખીને પછી બાટલો મેળવા ઉપર મોટો બાટલો થયો નહીં એટલે ખુલ્લું ખુલ્લું. તો ગેસ જલ્દી બારની હવા બધી જાય ને ગેસ જલ્દી પતી જાય પછી અંદરનું. સ્ટેન્ડ તો રહ્યું. શી ખબર સ્ટેન્ડ પેલું રહ્યું ઉપર જો લઈ આવો જો. પેલું રહ્યું પેલું રહ્યું ઉપર છે. તો ગાઈસ, જો અમારા આરવભાઈ હે ને શું લાવ્યો જો બતાવો. શું લાવ્યો લે આરું? શું લાવ્યો આરું? આરું શું લાવ્યો? કેન્ડી? કેન્ડી કે કેન્ડી? હું ખાઉં બેટા કેન્ડી ખાઉં હું? ના મારું ની આખી કેન્ડી કે આખી કેન્ડી આવું કહેજે. આખી કેન્ડી. આરું માં હમું ચાકજે. આરું હસજે. આરું હી 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 કહેજે. હસજે લે. હસજે બેટા. નેતરવા મંડી બધી.
ખાઈ જા ડૂચી ભર વાટકી લેતા આવું વાટકી લઈને આવું હજી શું કરો છો જો 5 સાડા 5 થવા તો આ સાહેબ ઊંઘી રહ્યા છે હજુ તો ના એ રીત મને તો હાલી સિગ્નેચર જ મને તો સિગ્નેચર જ હાલી ને પીછે સ્ટાર કે હા સ્ટાર લાવ્યો એમ કે હા મસાલો લાવ્યો ઇન દાદાનો તો ગાઈસ જો એક વસ્તુ તમને બતાવું આરો ભાઈ અમારા જો પંપને હવા પૂરે છે નહીં યાર આ પંપ પડે સાયકલમાં હવા પિંચન સાયકલ હે ને એમાં હવા પૂરે એટલે નવમાં ભણતું તારે લાવ્યો તો સાયકલ હવા પૂરજે બેટા હવા પૂરો હેડો એને પાછું જાતે ભરાયું છે એવી રીતે જો હવા પૂરો હેડો બેટા એ છોકલા હવા પૂર હેડ હવા પૂરો પૂરજે હવા મારા દીકો ડાયો હોય ને તો હવા પૂરશે હવા પૂરજે પૂરો હેડો હવા ઓ બાપરે આવડે તને હવા પૂરતે સારું હેલે તને આવડે છે બેટા હવા પૂરતે 5:30 છે 6 વાગ્યા તો ગાઈસ અમારા આરોભાઈ ચાંદની ખુરશી લાવેલી મેલી રાખી હતી પણ પેલા ઘરે હતી હરખો બેહી નતો રહેતો ને એટલે હવે કાઢીને જવા સાહેબ બેઠા ઓહો અરે ફોર્મ ઉચકજે બેટા જા હું ફોટો પાડું તારો મારા મોકલજે પીછે હા એ જે બધા પાડેલા બધા મોકલજે પણ બસ હી કર ઓહ સ્માઈલ આપી આરું આજ ના હસવાનું એ આરું એવું કરી ઈ કઈ હસજે જો ફરીથી કરો લે ઈ કજે ઈ હરખો એને બેહી રહેવાનું બેટા ઈ પીછે આવું જો હું બનાવું જમવાનું અને જો લોટ બધી મેળ દીધો છે આજે ડુંગળી બટાકાનું શાક બનાવી તે વઘાર દીધું આમાં વઘાર્યા છે ભાત બપોરના ખાસા બધા પડ્યા હતા તો ભાત વઘાર દીધા તો ચલો ગાઈસ તાને હવે જમવાનું બનાવી દો પછી મારે નાવા જવું છું એટલા માટે જમવા માટે જમવાનું તો રોટલી સબ્જી ડુંગળી બટાકાની જો ડુંગળી બટાકાનું શાક મસ્ત રસાવાળું પછી આમાં સેવો બાફી હ ઘઉંની પછી આમાં ભાત વઘારેલા છે પેલા છાસ આજે તો ખાવાની મોજ પડી જાય મોજ શું કહેવાય છે દાળ ગરમ કરી દી પેલો વખત પરમદાર ચોથા દાળ બનાવી પેલું દાળ ઢોકળી બનાવી ના દાળ ભાત બનાવી તાણા જોર આવ્યું ગપી તે અને તાર નહીં ગરમ કરી એટલે કે દાળ ખાવી હ તમે જબરા ખેલવાડા યાર ગરમ કરી દી તે તમે ના ખાધી ખાવાનું જ છે ને હું કોઈ નહીં હાલતી ખાવાનું વાત કરો તે તો ચલો ગાઈસ તાન જમી લઈએ અને વિડીયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હજી શાક ખાવા આવી જાઓ બાય બાય ગાઈસ ગુડ નાઇટ મળીશું કાલે નવા બ્લોગમાં તો ચલો ગાઈસ તાન ટાટા બાય બાય મળીશું કાલે નવા બ્લોગમાં લેવાય